નમસ્કાર મારી માતાઓ, બહેનો, દીકરીઓ. ખાસ આ વિડીયો તમારા માટે બનાવવાનો છે. એટલે કે 8 માર્ચ ઇન્ટરનેશનલ વુમેન્સ ડે છે. પાર્ટ 1 વિડીયો છે અમારો. એ સિમ્પલ છે કે ભારતની અંદર ઘણી વર્કિંગ વુમેન છે, પોતે ફાઇનાન્શિયલ ડિસિઝન નથી લઈ શકતી. જો આ લીધો હોય તો શું ફાયદો થાય? આ ડિસિઝન પોતે લીધો હોય તો પોતાની ડ્રીમ લાઈફ છે, ઇન્ડિપેન્ડન્સ લાઈફ જીવી શકે છે રિટાયર્ડ થઈને. તો એક સર્વે અનુસાર ભારતની અંદર 65%થી વધારે વુમેન જે છે એ 45 વર્ષ પછી જ પોતે ફાઇનાન્શિયલ ડિસિઝન લે છે. તો ત્યાં સુધી શું કરે છે? તો ત્યાં સુધી એ પોતાના હસબન્ડ છે, ફાધર છે, અથવા કોઈ કી પર્સન છે ફેમિલીના, એના ઉપર ડિપેન્ડન્ટ છે. તો આ જ વસ્તુ છે કે તમે અર્નિંગ જે પેલી થાય વર્કિંગ વુમેનની, ત્યાંથી તમારું પોતાનું ફાઇનાન્શિયલ ગોલ બનાવો અને એના બેઝ ઇન્વેસ્ટ કરો. એટલે કે તમારું નાણાકીય આયોજન છે, લોંગ ટર્મમાં તમારું રિટાયરમેન્ટ પ્લાનિંગ છે, ચિલ્ડ્રનનું એજ્યુકેશન છે, ચિલ્ડ્રનનું મેરેજ પ્લાનિંગ છે, અથવા હેલ્થ કેર રિલેટેડ પ્લાનિંગ છે, તો એનું વ્યવસ્થિત પ્લાનિંગ બનાવો. અને આ જ વસ્તુ છે, તમને સારું લાગ્યું હોય તો વધારે મને ફોલો કરજો. આવતીકાલે પાર્ટ 2 જોજો. થેન્ક યુ.